આરવની ફાઇનલી આરવની વસ્તુ આવી ગઈ છે. આરવ અડધી રાતે આ છોકરી ડીમાર્ટ લઈ જાય છે. સી ખબર ખુલ્લું હશે કે નહીં એ એન્ટ્રી આવશે. હા હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે ચામાં કેટલો મસ્ત નાસ્તો છે ખબર છે? આજે થેપલા કાલે થેપલા બનાવ્યા હતા અને એ વધેલા થેપલા ખાવાની એટલી મજા આવે ને ઠંડા ઠંડા. અને મમ્મીએ પાછળ ઘંટી ચાલુ કરી છે આજે, એટલે અવાજ વધારે એનો આવે છે. અને મમ્મી બહાર કપડાં સૂકવી રહ્યા છે. આલી પે રોટલામાં ભૂવો પાડી એકલા રોટલામાં ભૂવો પડે. આ બે રોટલા કમ્પ્લીટ છે. આવ ને ભૂવો પાડી દીધો રોટલામાં જ આવું થઈ ગયું. રામ રામ. તને આવડે છે રોટલો? હા. એની મમ્મા એને ખવડાવવા માટે બોલાવી રહી છે. જાઓ તમે એ જે ભૂની લાલો ચાલી રહી છે. એ આરવ આવી ગયો પણ આદવિક નહીં આવ્યો. એ ઉલી આવે તને જોઈ નહીં, આરવને જોઈ ના. નવી સ્ટાઇલ હો એની. જો ફાઇનલી આવી ગયો છે અડધા સુધી. આવો આવો ક્યાં જશે અમે પાર્લેડિયમ મોલ આવ્યા છે આજે ટ્રાફિક માટે. આ ગાડી પાર્ક માટે આ ભીડ જે આટલી મોટી ગાડી કેમ ગયું? આ બધામાં અમે ગયા પણ છે ને જે સેલવાળી વસ્તુ છે ને આપણે બધું અને જે મસ્ત છે. ફરી રહ્યા છે ઉપરથી નીચે, નીચેથી ઉપર. બસ આમથી આમ ને આમથી આમ. સેલમાં વસ્તુ કમ્પ્લીટ નહીં. સેલમાં વસ્તુ બધી વાર જો ચાલ બ્રિચેસ નો રન, તારો ટાઈમ પૂરો. છોડ. બ્રિચેસ આવશે હાથમાં. એ જોવા જ ના હોય, ટાઈમ જતો રે. આવી ગયું, જતું રહ્યું. અરે વાહ, પણ પકડાઈ ગયું ને એટલે જીતી. દીકા. અરે વાહ. હા, આરવની ફાઇનલી આરવની વસ્તુ આવી ગઈ છે. આરવ હવે આખા મોલમાં આરવ આ જ લઈને ફરશે. એની વસ્તુ છે ને તો એ જ લઈને ફરશે ને આરવ. ફરીશ ને આરવ. મસ્ત વરસાદ પડી રહ્યો છે બહાર અને આરવ એની નવી ગન રમી રહ્યો છે અહીંયા. અને અમે જ્યારે મોલમાં ફરતા હતા ને ત્યારે જોરદાર બધા કે વરસાદ પડીને ગયો છે, તો એ મિસ થઈ ગયું અમારે જોવાનું. અમે આવી ગયા છે ગાંધીનગર અમારા ઘરે. અને અમારા પહેલાં આવી ગયું છે એક મોટું માણસ. બતાવું તમને.
એ અમારા પહેલા જ હાય એ દીકી અમારા પહેલા આવી ગયો ચાલે એ દીદી આ મારું રોટલું આ પૃથાને કાલે સ્કૂલે લઈ જવા જ્યુસ લેવા જવાનું છે. કેટલા વાગ્યા? 9:15 થયા છે અને હવે ભૂમિને યાદ આવે છે આ છોકરીને સવારે શું લઈ જવાનું. અડધી રાતે ભગાઈ રહી છે આ ભૂમિ. ચલો 10 વાગે બંધ થઈ જશે. અડધી રાતે આ ભગાઈ રહી છે અને આ સીટ પેલી સીટમાં બેસાડી રહી છે. મને જો ચાલ ઉલી આવું હોય તો અડધી રાતે આ છોકરી ડીમાર્ટ લઈ જાય છે. શી ખબર ખુલ્લું હશે કે નહીં. એ એન્ટ્રી આવશે જોઈએ. હજુ 9 ને 9:15 વાગે ગઈ. ચાલ જોઈને ટ્રાય તો કરીએ. અને પૂર્વીના ભૂમિ પર વિશ્વાસ નહીં અને પાછો બેસ જો પાછી થાય ભૂમિ થોડી આટલી બધી જગ્યા પાછો નહીં એવું કહેવત છે ટાઈમ બિગાડ્યા કામ બિગાડ્યા અને અમારે ઊંધું થાય છે. જે ના કામ તો બધું કામ થઈ જશે. કેવું નહીં એ આ ભાઈના આ ભૂમિ ભાગી રહી છે લેવા માટે અડધી રાતે. હવે ચૂઝ કરી રહી છે. ફાઇનલી અમને આ જ્યુસ મળી ગયું. હા પૃથા માટે. અમારો દીકો રખડી રહ્યો છે. જો બાર અહીંયા આવીને ઘરમાં નહીં રહેવું, અહીંયા આવીને બહાર જ રખડ્યું. એક્ટિવ આમ મમ્મા નહીં આવવાનું.